गुजरात में आज कड़ी और विसावदर विधानसभा उपचुनाव के परिणामों का ऐलान हो रहा है। सुबह से ही मतगणना शुरू कर दी गई है। कड़ी विधानसभा में पिछले दिनों उपचुनाव के तहत वोटिंग कराई गई थी और यहां 21 राउंड में सुबह से ही 14 टेबल पर गिनती शुरू कर दी गई है। 294 बूथ में मतगणना की जा रही है। सुबह 8 बजे से शुरू हुई मतगणना में भारतीय जनता पार्टी लगातार आगे चल रही है। करीब 60 कर्मचारियों की सहायता से यहां मतगणना की कार्यवाही को अंजाम दिया जा रहा है। 294 बूथ पर 1900 ईवीएम में बंद वोट की गिनती हो रही है। सबसे पहले पोस्टल बैलेट की गिनती की गई और उसके बाद ईवीएम का काउंटिंग किया जा रहा है। यहां करीबन 57.90% वोट पड़े थे, जिसकी गिनती अब चल रही है। भारतीय जनता पार्टी के प्रत्याशी लगातार आगे चल रहे हैं। ऐसे में यहां पहुंचे हुए आम आदमी पार्टी के प्रत्याशी ने हार के बावजूद लोगों के काम करने की कटिबद्धता जताई। जी कड़ीना जनताનો ખૂબ ખૂબ આભાર। 8 દિવસ જેટલો ખૂબ ઓછો સમય મને મળેલો, તેમ છતાં બી કડીના ગામે ગામ હું પહોંચ્યો છું અને ગામની જનસંપર્ક મેં કર્યો છે, એ બદલ હું ખૂબ ખુશ છું। અને અહીંયાથી જ 2027નો માટે આવતીકાલથી જ કડી માટે કામ શરૂ થઈ જશે। તમામ ગામે ગામ જે મેં ગામે ગામ જઈને ગામના પ્રશ્નો સાંભળ્યા છે, ગામ લોકોની જે રજૂઆતો હતી એના પર મેં બધાને જે વચનો આપેલા છે, જે ગામના રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના નિકાલના પ્રશ્નો હોય, પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય, એ બધા પ્રશ્નો પર આવતીકાલથી એમનો દીકરો કામ શરૂ કરી દેશે। અને મને આટલા શોર્ટ ટાઈમમાં કડીના રહીશોએ જે આશીર્વાદ આપે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। બેન, હા, ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે, પણ હું મારી પાર્ટી માટે, મારી પાર્ટીના ગામડે ગામડેના લોકોના દિલ સુધી પહોંચાડવા માટે હું આવતીકાલથી મચી પડીશ। કડીમાં કેમ આમ આદમી પાર્ટી ધાર્યું પરિણામ ન લાવશે? એટલે એકચ્યુઅલમાં તો કડી આમ આદમી પાર્ટી ધારું પરિણામ ના હોય એનું રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય નથી, બરોબર। અમારા જે ઉમેદવાર હતા એ એમની શારીરિક પરિસ્થિતિ થોડી ના હોવાથી એમને કામગીરી કરી શક્યા નથી। અને મને મોરચો મળ્યો એ 7-8 દિવસ જ થયા છે। જો 2-3 મહિનાનો બી મોરચો મળ્યો તો હું ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરત ને બધું કરત, પરંતુ ઠીક છે, 7-8 દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે, પ્રેમ માટે હું ખૂબ ખુશ છું। એકેય ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય, જે અમને ભાજપ અને કોંગ્રેસ જેવી મોટા પક્ષ હોવા છતાંય અમને અવગણના થઈ હોય, એક બી ગામ નથી। હા, પબ્લિકના દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાલથી જ પ્રયત્નશીલ થઈએ। હા, કડી વિધાનસભાના કાર્યકર અને ભાજપ સંગઠન તથા તાલુકા પંચાયત સંગઠનની જીત છે અને જંગી બહુમતીથી જીતીશું એવો અમને વિશ્વાસ છે। કેટલી લીડ થાય એવી શક્યતા? 40,000 ઉપરના મતથી વિજયી બનીશ। આમાં કોની રણનીતિ કામ કરી ગઈ એવું લાગે? સર્વે કાર્યકર્તાઓની વિધાનસભા। અહીંયા આપણે કડી વિધાનસભામાં તમે પોતે સ્થાનિક લેવલમાં પણ તમે પ્રચાર કર્યો છે, કેવો પ્રતિસાદ મળતો હતો? સારો પ્રતિસાદ મળતો હતો, એના આધારે આ પરિણામ મળ્યું છે એવું આશા વ્યક્ત કરી। ભાજપની હર હંમેશા વિકાસને લઈને ચૂંટણીમાં ઉતરવાનું મેદાનમાં પસંદ કર્યું છે, તો તમે અત્યારે પ્રચાર કરતી વખતે જનતાના કયા પ્રશ્નો પડતરરૂપ તમારી સામે આવ્યા? નરેન્દ્ર મોદીને જે કાર્યક્રમની પદ્ધતિ હતી એને લઈને બધા પ્રચાર પ્રસાર કર્યો હતો। સ્થાનિક લેવલે કોઈ પ્રશ્નો આવ્યા હતા સામે? ના, સ્થાનિક લેવલે સર્વેનો પ્રશ્ન હતો પણ એ ક્લિયર થઈ જશે। કડીનો ભવ્ય વિજય થવા જઈ રહ્યો છે અને આ જીતનો શ્રેય અમારા કડી વિધાનસભા સીટના જે સંયોજક હતા શ્રી વિનોદભાઈ પટેલ, તેમજ કડી તાલુકાનું ભાજપનું સંગઠન, તેમજ કડી તાલુકા પંચાયત આખી બોડી, તેમજ કડી તાલુકા ભાજપ સંગઠનના દરેક કાર્યકર્તાઓના શ્રેયના કારણે આ જીત તરફ અમે આગળ વધી રહ્યા છીએ।